આપણને રિયલ એસ્ટેટ સેક્ટર પણ એક ફોકસમાં રહેતું દેખાવાનું છે. જો આપણે છેલ્લા લગભગ 2 વખત ચર્ચા કરી ચૂક્યા છીએ કે જે રીતથી મુંબઈની અંદર એક મોટી ઓપોર્ચ્યુનિટી આપણને રીડેવલપમેન્ટમાં દેખાઈ રહી છે. મહિન્દ્રા લાઇફસ્પેસ જેવી કંપની છે કે જેને એક સારી એવી એક મોટો બોરીવલીની એક મોટી સોસાયટીનો રીડેવલપમેન્ટનો ઓર્ડર મળ્યો છે. ઉપરથી આજે મેક્રોટેક ડેવલપર્સના પણ જે આપણને પ્રી સેલ્સના નંબર આવતા જોવા મળ્યા છે, ત્યાં એક સારો ગ્રોથ આજે જોવા મળી રહ્યો છે. અને ત્રીજી તરફ રેમંડ કે જેના બોર્ડ અપ્રુવલ જોવા મળ્યું છે અને 1:1નું જે પોતાનો રિયલ એસ્ટેટ બિઝનેસ છે એને અહીંયાથી અલગ કરવાની વાત હવે તેઓ કરશે. 1:1નો રેશિયો તેમણે રાખ્યો છે. કઈ રીતે હવે આખા સેક્ટરને તમે અહીંયાથી આજના દિવસ માટે જોઈ રહ્યા છો? અને ખાસ કરીને રેમંડ એટલા માટે પણ મહત્વનું કારણ કે જો આ અહીંયાથી આ 1:1ના રેશિયોની અંદર જો શેર ડિવાઈડ થાય છે તો પછી આપણા માટે એક ઓપોર્ચ્યુનિટી વધી જશે કે એક રિયલ એસ્ટેટ પ્યોર પ્લે પણ મળી જશે અને બીજી તરફ એમનો જે કન્ઝ્યુમર બિઝનેસ છે કે ઓટો પાર્ટ્સનો બિઝનેસ છે એના માટે પણ આપણને એક અલગથી રોકાણ માટેની એન્ટિટી ઊભી થશે. તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં નિરંતર તમને સારા સમાચાર મળી રહ્યા છે. મુંબઈ જેવા શહેરોમાં તો વાત અલગ છે, પણ ખાસ કરીને જે નોઈડા, ગુડગાંવ, NCR જે ટેરેટરી છે ત્યાં આગળ 4.5-5 કરોડ 7-7 કરોડના ઘર લોન્ચ થતા આખું પ્રોજેક્ટ વેચાઈ જાય છે માત્ર 2 કે 3 દિવસમાં. તો આ એક અનુમાન લગાડી શકો છો કે કેટલું મોટું એપેટાઇટ છે. નાના ભાવના ઘર તો છોડો, પણ 4.5-5 કરોડ 7 કરોડના ઘર જ્યારે 2-3 દિવસમાં આખું પ્રોજેક્ટ વેચાઈ જાય તો એક અનુમાન લગાડી શકો છો તમે. બીજી તરફ રીડેવલપમેન્ટ એક બહુ જ મોટી મુહિમ છે ને આ ચર્ચા આપણે આપણા ચેનલ CNBC બજાર પર ઘણીવાર કરી છે. અને ખાસ કરીને મુંબઈ જેવા શહેરમાં જ્યાં આગળ જમીનની ઉપલબ્ધિ બિલકુલ નથીની બરાબર છે, તો ત્યાં આગળ જે જૂના મકાનો છે, ઘરો છે, બિલ્ડિંગો છે, એમને જમીનદોસ્ત કરીને રીડેવલપમેન્ટ કરવાની બહુ જ મોટી મુહિમ ચાલુ થઈ ગઈ છે. ખાસ કરીને 1940, 1950, 1960ના જે નિર્માણ કરેલા ઘરો છે, બિલ્ડિંગો છે, જેની પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે. બીજી તરફ ક્લસ્ટર રીડેવલપમેન્ટ અને ત્રીજી તરફ જૂની સોસાયટીનું રીડેવલપમેન્ટ. અને આ ઘણા બધા આકર્ષણો છે જે રિયલ એસ્ટેટ કંપનીઓને મુંબઈ તરફ આકર્ષિત કરે છે. અને સરકાર તરફથી બી, રાજ્ય સરકાર તરફથી ખાસ કરીને બહુ જ મોટું પ્રોત્સાહન આપવામાં આવે છે. એક કંપની જે હાલમાં ખરીદારીની ભલામણ છે એ છે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ. બાકી બધી કંપનીઓ પણ એક સમય પર ખરીદારીની ભલામણ હતી, જેમ કે ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબરાય રિયાલિટી, શોભા લિમિટેડ. પણ હવે લક્ષ્યાંક આવી ગયા છે એટલે હાલમાં ત્યાં આગળ રોકાણ કરવાની ભલામણ નથી કરી રહ્યો, પણ પ્રેસ્ટીજ એસ્ટેટ્સમાં રોકાણ કરવાની ભલામણ છે. અને પ્રેસ્ટીજ એસ્ટેટ્સ એ મુંબઈ જેવા જે કે બેંગ્લોર સ્થાપિત, દક્ષિણ ભારત સ્થાપિત કંપની છે પ્રેસ્ટીજ એસ્ટેટ્સ. પ્રેસ્ટીજ એસ્ટેટ્સે બી મુંબઈમાં પોતાના પગલાં મૂક્યા છે પ્રોજેક્ટ્સ લોન્ચ કરવા માટે અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટને લઈને. એટલે જો અહીંયાથી ખાસ કરીને પ્રેસ્ટીજ એસ્ટેટનો એક સ્ટોક છે કે જ્યાં આગળ તમારે ખાસ નજર રાખવાની છે. અહીંયા રોકાણ માટેની સલાહ ગૌરાંગજી તરફથી બનતી દેખાઈ રહી છે. હજી પણ અહીંયા આપણને એક સારા એવા ગ્રોથની એક અપેક્ષા છે. પરંતુ આ સ્પેસમાંથી ખાસ કરીને રચના એક લોઢાના કાઉન્ટર પર નજર પડી રહી છે, કારણ કે જો સારા એવા પ્રી સેલ્સના નંબર આવ્યા છે. હવે આ સ્ટોકની અંદર પણ આપણે જોયું છે છેલ્લા ઘણા દિવસથી એક રેન્જની અંદર કન્સોલિડેટ કરી રહ્યો છે. 20 દિવસની મૂવિંગ એવરેજની આસપાસ છેલ્લા 5-7 દિવસથી સતત ફરી રહ્યો છે સ્ટોક. લાગે છે અહીંયા પોઝિટિવ ન્યૂઝ બાદ કોઈ ઉછાળો જોવા મળે? જી, આમાં ઉછાળો જોવા મળવાના ચાન્સીસ તો ચોક્કસ બને છે. ટ્રેન્ડ અપસાઇડમાં છે અને થોડા દિવસનું કોન્સોલિડેશન થઈ અને પ્રાઇસ અને મૂવિંગ એવરેજીસ કાફી કન્વર્ટ થયેલા છે. તો 1500 નો એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ છે. અગર 1500 ની આસપાસ એન્ટ્રી મળે તો 1490 ના એસએલ સાથે આમાં બાઇંગ કરી શકાય અને ચાન્સીસ છે કે ફરીથી આ કાઉન્ટર 1550-1580 તરફ જવાનું આપણને થોડા દિવસની અંદર દેખાડે. એટલે જો મેક્રોટેક ડેવલપર્સ અહીંયાથી આજના દિવસમાં ફોકસમાં 1500ની આજુબાજુ એન્ટ્રી મળે છે તો કરો. 1550-1580ની તમને એક ટાર્ગેટ આવનારા સમયની અંદર દેખાઈ શકે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. જો આ